રેશન ડીલરોની પડતર માંગણીઓ ઉકેલાય નહીં તો નવેમ્બર 2025નો જથ્થા ચલન નહીં ભરે તેવી ચીમકી. પાટણ જિલ્લાના રેશન ડીલરોના સંચાલકો દ્વારા આજે જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપીને પડતર માંગણીઓ અંગે ફરી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલકોએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો નવેમ્બર 2025ના જથ્થા ચલન જનરેટ નહીં કરે અને અસહકાર આંદોલન શરૂ કરશે. રેશન ડીલર એસોસિએશન દ્વારા અનેકવાર મુખ્યમંત્રી, પુરવઠા મંત્રી અને અધિકારીઓ સમક્ષ કમિશન વધારો, બાયોમેટ્રિક ચકાસણી રદ કરવી, અપૂરતા કમિશનના નિયમિત ચૂકવણા, ગુણવત્તાસભર જથ્થો, ડિજિટલ રેકર્ડની માન્યતા અને દુકાન તપાસણીની હેરાનગતિ દૂર કરવા સહિત કુલ 13 મુદ્દાની માંગણીઓ રજૂ કરવામાં આવી છે. સંચાલકોનું કહેવું છે કે વારંવાર ઈ-મેલ અને રજૂઆતો કર્યા છતાં વિભાગ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યું નથી. આથી હવે તેઓએ રાજ્યવ્યાપી અસહકાર આંદોલનનો નિર્ણય લીધો છે અને તેની સંપૂર્ણ જવાબદારી પુરવઠા વિભાગની રહેશે તેવું સ્પષ્ટ ચેતવણી આપી છે. જિલ્લાના તમામ વ્યાજબી ભાવ દુકાનદાર એસોસિએશન 1 નવેમ્બરથી અમારી 1 થી 20 માગણીઓ હોય, જ્યાં સુધી અમારી માગણીઓ સરકાર સંતોષશે નહીં ત્યાં સુધી અમે ચલણ જનરેટ કરવાના નથી, કે ચલણના પૈસા ભરવાના નથી, કે ગોડાઉનનો માલ ઉતારવાના નથી, કે અમે વિતરણ કરવાના નથી. અમારી ઘટ, અમારું કમિશન, ખોટા પરિપત્રો જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે, સર્વ માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ હડતાલ પાછી ખેંચવાના નથી. અને સરકાર જોડે પણ અમે અપેક્ષા રાખી કે અમારી સાચી અને હકની માગણીઓ હોય, અમે તત્પર્ય માગણી અમારી સરકાર સ્વીકારે એવી પણ અમે આશા રાખીએ. પાટણ જિલ્લાના 504 દુકાનદારો પાટણ જિલ્લાના છે. બધા જોડાયેલા છે. આજ દિન સુધી હજુ એક દુકાનદારે ચલણ કર્યું નથી અને કરવાના પણ નથી. ખાસ મહત્વની માંગણીઓ કઈ છે? અમારી કમિશન વધારવા છે. એક સલાહકાર સમિતિનો જે પત્ર ખોટો થયો છે એ નાબૂદ કરવાનો. બીજો અમારી ઘટ, બીજો હયાતીમાં અમારી વારસાઈ, ઈ પ્રોફાઇલમાં અમારી હયાતીમાં એવા ઘણા મુદ્દા છે 1 થી 20 સુધી અમારા. અને કમિશન અમને અને સર્વર, મેઇન પ્રશ્ન અમારો સર્વરનો છે. સરકાર 2 ઘઉં ચોખાની અગર ફિંગર લેવી પડે છે અને દાળ ચણા તેલ જેવી ખોંડ જેવીની અલગ ફિંગર લેવી પડે. 1 ફિંગર થાય એવી અમે આશા રાખીએ.